વિશ્વનાથ સતવા બાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌ Hello everyone, BSc Semester 3, Subject Microbiology, Paper 303, Microbial Physiology and Metabolism, Unit number 1, Microbial Nutrition, Modes of Nutritional Uptake and Factor Affecting and Introduction of Metabolism. Topic, Nutrition Types of Organisms. તો આજના લેક્ચરમાં છે એ ન્યુટ્રિશનની મેઇન ટાઈપ્સ કેટલી છે એ ઓર્ગેનિઝમ્સની અંદર એના વિશે અભ્યાસ કરશું. જે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું કે જનરલી ઓર્ગેનિઝમ્સ છે એને બેઝિક રિક્વાયરમેન્ટ છે તો ન્યુટ્રિશનની અંદર એમાં આપણે જોયા કે મેક્રો એલિમેન્ટ્સ છે, માઇક્રો એલિમેન્ટ્સ છે અને ગ્રોથ ફેક્ટર છે. તો હવે ન્યુટ્રિશનલ સોર્સિસ લાઈફ ઓફ અર્થ ઇઝ કાર્બન બેઝડ, thus all organisms must obtain carbon from their environment to synthesize the organic molecules they need to survive. All organisms require an energy source to maintain their order and complexity. The importance of redox reaction in cellular metabolism indicates that organisms must also have an electron source. હવે જે ન્યુટ્રિશન સોર્સ છે એની અંદર જે મેઇન સોર્સ છે તો એ જે છે એક છે કાર્બન, energy source and electron. All forms of life from microorganism to human beings share certain nutritional requirements for growth and normal functioning. These are called nutrition source. All organism requires source of energy, source of electron and source of carbon. ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા ઓન ધી બેઝિસ ઓફ ન્યુટ્રિશન. હવે જે બેક્ટેરિયાનું ક્લાસિફિકેશન પાડવામાં આવ્યું છે એ શેના બેઝ ઉપરથી છે તો કે એ જે ન્યુટ્રિશન મેળવે છે એના પરથી છે. ન્યુટ્રિશન ઇઝ સબસ્ટન્સ ઇઝ યુઝડ ઇન બાયોસિન્થેસિસ એન્ડ એનર્જી પ્રોડક્શન એન્ડ ધેરફોર આર રિક્વાયર્ડ ફોર ઓલ લિવિંગ થિંગ્સ. શું છે? ન્યુટ્રિશન એક એવું સબસ્ટન્સ છે શેમાં યુઝ થશે તો કે કોઈ બી બાયોસિન્થેસિસ પ્રોસેસ થશે તેની અંદર જે એનર્જી પ્રોડક્શન કરે છે ઓલ ઓર્ગેનિઝમ્સને રિક્વાયર્ડ છે. શું તો કે એનર્જી અથવા ન્યુટ્રિશન. બેક્ટેરિયા લાઇક ઓલ લિવિંગ સેલ્સ રિક્વાયર એનર્જી એન્ડ ન્યુટ્રિયન્ટ ટુ બિલ્ડ પ્રોટીન્સ, સ્ટ્રક્ચરલ મેમ્બ્રેન્સ એન્ડ ડ્રાઈવ બાયોકેમિકલ પ્રોસેસીસ. હવે ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ છે એની અંદર એનર્જી રિક્વાયર્ડ છે. ન્યુટ્રિયન્ટ એમાંથી શું બનાવે છે તો કે પ્રોટીન્સ બનાવે છે, એના જે સેલ્સ છે એની ઉપર જે સ્ટ્રક્ચરલ મેમ્બ્રેન આવેલી છે એના માટે છે, અને ઘણી ખરી એની અંદર જે મેટાબોલિકની જે પ્રોસેસ થાય છે તો બાયોકેમિકલ પ્રોસેસની અંદર છે યુઝ થાય છે. બેક્ટેરિયા રિક્વાયર્ડ સોર્સ ઓફ કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયરન એન્ડ લાર્જ નંબર્સ ઓફ અધર મોલેક્યુલ્સ. Carbon, nitrogen and water are used in the highest quantities. The nutrition requirement for bacteria can be grouped according to the carbon source and energy source. Some types of bacteria must consume pre-formed organic molecules to obtain energy, while other bacteria can generate their own energy from inorganic substance. એટલે ઘણા બેક્ટેરિયા એવા છે કે શું કરે છે કે જે પ્રી ફોર્મમાં ઓર્ગેનિક મોલેક્યુલમાંથી એનર્જી મેળવે છે, જ્યારે અમુક જે બેક્ટેરિયા છે અધર બેક્ટેરિયાઝ આર જનરેટ ઓન એનર્જી ફ્રોમ ઇનઓર્ગેનિક સોર્સિસમાંથી. હવે આ સ્લાઇડમાં જે ચાર્ટ જોવા મળે છે તો કે જે ઓર્ગેનિઝમ્સ છે એના એનર્જી સોર્સ તરીકે શું છે તો કે બે વસ્તુ છે, કેમિકલ્સ એન્ડ લાઇટ્સ. હવે જ્યારે કેમિકલ એનર્જી તરીકે યુઝ કરે છે તો એવા ઓર્ગેનિઝમ્સ છે એને શું કહી શકીએ આપણે તો કે કીમોટ્રોફ્સ. હવે એની અંદર જે છે એ શું છે તો કે કેમિકલ કમ્પાઉન્ડ ફોર ધેર એનર્જી આર ડેઝિગ્નેટેડ એઝ કીમોટ્રોફ્સ. અધર કેન યુટિલાઇઝ રેડિયન્ટ એનર્જી એટલે લાઇટ આર કોલ્ડ ફોટોટ્રોપ્સ. જે લાઇટ યુઝ કરે છે એઝ એનર્જી સોર્સ તરીકે એને શું કહી શકાય? એવા ઓર્ગેનિઝમ્સને ફોટોટ્રોપ્સ. જે કેમિકલ જે અંદર એની અંદર જે છે કેમિકલ કમ્પાઉન્ડ યુઝ કરે છે એ કીમોટ્રોપ્સ. હવે એ જે કીમોટ્રોપ છે એને ફર્ધર તો કે એઝ અ કાર્બન સોર્સ છે એ યુઝ કરશે. હવે એની અંદરથી જો ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે લેશે તો એને શું કહેવાય તો કે કીમોહિટ્રોટ્રોપ્સ. હવે CO2 લેશે એઝ અ કાર્બન સોર્સ તો એ શું છે તો કે કીમોઓટોટ્રોપ્સ. એવી જ રીતે સેમ ફોટોટ્રોપ્સની અંદર જ્યારે એઝ અ કાર્બન સોર્સ લેશે એમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે તો કેવું કહેવાશે એને ફોટો હિટ્રોટ્રોપ્સ. હવે
જ્યારે કાર્બન ડાયોક્સાઇડ CO2 છે એ યુઝ કરશે તો શું કહેશે તો કે ફોટો ઓટોટ્રોપ્સ. હવે ફર્ધર એની અંદર જોઈએ કે અહીંયા જે કીમો હિટ્રોટ્રોપ છે એની અંદર ફાઇનલ જ્યારે ઇલેક્ટ્રોન એક્સેપ્ટર એટલે ઓક્સિજન છે તો શું કરશે તો કે ઓલ એનિમલ્સ તો કે એના એક્ઝામ્પલ આપેલા છે ઓલ એનિમલ્સ મોસ્ટલી ફંજાઈ પ્રોટોઝુઆ એન્ડ બેક્ટેરિયા. પછી જ્યારે ઓક્સિજન જ્યારે નોટ ઓક્સિજન ત્યારે શું છે એના બે પડે છે ટાઈપ તો કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરે તો અને ઇનઓર્ગેનિક. હવે ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરીને એક્ઝામ્પલ તો કે ફર્મેન્ટેટિવ સ્ટેફ્ટોકોકસ ફોર એક્ઝામ્પલ. એન્ડ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એની અંદર શું આવશે તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન ક્લોસ્ટ્રીડિયમ ફોર એક્ઝામ્પલ ઇટીસી જે છે એ. હવે કીમો ઓટોટ્રોપ છે એની અંદર છે તો કે હાઇડ્રોજન સલ્ફર આયરન નાઇટ્રોજન એન્ડ કાર્બન મોનોક્સાઇડ ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા. હવે એવી જ રીતે સેમ કાર્બન સોર્સમાં જ્યારે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે ત્યારે કેવું કહેવાય તો કે ફોટો હિટ્રોટ્રોપ્સ. હવે એના એક્ઝામ્પલ્સ આપેલા છે ગ્રીન નોન સલ્ફર બેક્ટેરિયા અને પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા. હવે ફોટો ઓટોટ્રોપ્સની અંદર છે એ જ્યારે H2O છે એટલે કે વોટર છે યુઝ કરે છે અને રિડ્યુસ CO2. હવે એની અંદર જો H2O યુઝ કરશે અને રિડ્યુસ CO2 કરશે જો એ કરશે તો એની અંદરના જે એક્ઝામ્પલ છે કયા છે તો કે ઓક્સિજેનિક ફોટોસિન્થેસિસ. એ કેમાં જોવા મળે તો કે પ્લાન્ટમાં આલ્ગી અને સાયનોબેક્ટેરિયાની અંદર. જો ન હોય તો એનોક્સિક ફોટોસિન્થેસિસ બેક્ટેરિયા એની અંદર એક્ઝામ્પલ છે ગ્રીન એન્ડ પર્પલ બેક્ટેરિયા. હવે ન્યુટ્રિશન ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા એમાં જે મેઇન ન્યુટ્રિશન જે સોર્સ છે કયા છે તો કે ફર્સ્ટ વન કાર્બન સોર્સ, સેકન્ડ એનર્જી સોર્સ અને થર્ડ ઇલેક્ટ્રોન સોર્સ. હવે કાર્બન સોર્સ છે તો કે ઓલ ઓર્ગેનિઝમ્સ રિક્વાયર્ડ સોર્સ ઓફ એનર્જી. હવે એની અંદર જે બે ટાઈપ છે તો કે ઓટોટ્રોપ્સ એન્ડ હિટ્રોટ્રોપ્સ. ઓટોટ્રોપ્સ કોને કહેવાય તો કે એની અંદર જે પ્રોસેસ થાય છે તેમાં શું થશે તો કે કાર્બન અથવા તો કેમિકલ કમ્પાઉન્ડ આર પ્રેઝન્ટ. CO2 સોલ ઓર પ્રિન્સિપલ બાયોસિન્થેટિક કાર્બન સોર્સ એની અંદર એક્ઝામ્પલ તરીકે છે ફોટોસિન્થેસાઇઝિંગ બેક્ટેરિયા. હવે ત્યાર પછી જે જોવાનો છે સેકન્ડ ટાઈપ છે એ હિટ્રોટ્રોપ્સ. એની અંદર શું છે તો કે રિડ્યુસ ઓર્ગેનિક મોલેક્યુલ્સ ફ્રોમ અધર ઓર્ગેનિઝમ્સ સર્વ્સ એઝ અ કાર્બન સોર્સ. એની અંદર જે એક્ઝામ્પલ છે કયા છે તો કે ફંજાઈ એન્ડ ગ્રીન સલ્ફર બેક્ટેરિયા. હવે ત્યાર પછી છે આપણે જોશું એની અંદર તો કે એનર્જી સોર્સ યુઝ કરે છે એ જે ટાઈપ્સ છે કયા છે તો કે ફોટોટ્રોપ્સ એન્ડ કીમોટ્રોપ્સ. ફોટોટ્રોપ્સ જનરલી નામ ઉપરથી જ આપણને ખબર પડે કે ફોટોઝ એટલે કે કોઈ બી લાઇટ છે એઝ એનર્જી સોર્સ તરીકે તો યુઝ કરે છે. તો લાઇટ ઇઝ ધી પ્રાઇમરી એનર્જી સોર્સ. હવે એ જે ફોટોટ્રોફિક બેક્ટેરિયા છે એની અંદર જે છે ઘણી સ્પીસીઝ એવી છે શું કરશે તો કે એ જે યુઝ કરશે એનર્જી તો કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એઝ ધેર સોર્સ ઓફ ઇલેક્ટ્રોન. તો એને શું કહેવાશે તો કે ફોટોલિથોટ્રોપ્સ. હવે જનરલી લિથોટ્રોપ્સ છે એ કોને કહી શકીએ આપણે તો એની અંદર જે છે એ ઇનઓર્ગેનિક રિડ્યુસ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ અને ઇલેક્ટ્રોન ડોનર જે યુઝ કરે છે એનર્જી એને શું કહેવાય તો કે લિથોટ્રોપ્સ. હવે ફોટોલિથોટ્રોપ્સ એટલે એની અંદર શું થશે તો કે એ યુઝ કરશે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ એઝ અ સોર્સ ઓફ ઇલેક્ટ્રોન્સ. ઇટ્સ કોલ્ડ ફોટોલિથોટ્રોપ્સ. એનું જે એક્ઝામ્પલ છે એ ક્રોમેટિયમ છે. સેકન્ડ વન છે એ કેવું છે તો કે કીમોટ્રોપ્સ. નામ ઉપરથી કીમો એટલે કેમિકલ. એની અંદર પણ શું રિએક્શન થશે તો કે ઓક્સિડેશન એન્ડ રિડક્શન રિએક્શન ઓફ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ સર્વ્સ એઝ અ એનર્જી સોર્સ. હવે ઇનઓર્ગેનિક અથવા તો ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ બંને એની અંદર યુઝ થશે. હવે એની અંદર જે ફર્ધર ટાઈપ્સ પડે છે કયા છે તો કે some species are the use inorganic compound as their source of electron. It's called chemolithotrophs. એની અંદર જે એક્ઝામ્પલ છે નાઇટ્રોમોનાસ છે. હવે એઝ અ ઇલેક્ટ્રોન સોર્સ છે તો એમાં છે લિથોટ્રોપ્સ. એ શું કરશે તો કે રિડ્યુસ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ સર્વ્સ એઝ ધી ઇલેક્ટ્રોન સોર્સ. હવે બીજી જે ટાઈપ છે કઈ છે તો કે ઓર્ગેનોટ્રોપ્સ. તો એની અંદર શું જોવા મળશે તો કે રિડ્યુસ્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ સર્વ્સ એઝ ધ ઇલેક્ટ્રોન સોર્સ. બંનેમાં ડિફરન્સ શું છે જે લિથોટ્રોપ છે એ રિડ્યુસ કમ્પાઉન્ડ યુઝ કરશે પણ કેવું હશે તો કે એ ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે અને ઓર્ગેનોટ્રોપ્સની અંદર જે છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોવા મળશે. તો
આ જે આપણે જે જોઈ કે જનરલી જે ક્લાસિફિકેશન જે ન્યુટ્રિશન ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા છે એ ફોટોટ્રોપ્સ, કીમોટ્રોપ્સ, હિટ્રોટ્રોપ્સ, ઓટોટ્રોપ્સ, ઓર્ગેનોટ્રોપ્સ છે, લિથોટ્રોપ્સ છે, એના વિશેની જનરલ છે એ આપણે ઇન્ફોર્મેશન મેળવી. ઓકે, થેન્ક યુ.